स्वागतं कृष्ण शरणागतं कृष्ण करिए स्वागत शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं स्वागतं सुस्वागतं शरणागतं स्वागतं सुस्वागतं शरणागतं ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं स्वागतं कृष्ण शरणागतं स्वागतं कृष्ण शरणागतं कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण मधुरापुरी कृष्ण मधुसूदना कृष्ण ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण स्वागतं सुस्वागतं शरणागतं कृष्ण
પવનપુરી ધામમાં એ કરતા પહેલા 13મા ગાદીપતિ આપ સૌ જાણો છો, જેટલા પણ વડીલો આપ અહીંયા બેઠા છો એ બધાયના ગુરુજી, જેમને બ્રહ્મલીન ધર્મદાસ મહારાજ એમ કહેવામાં આવે છે, અને એ 13મા ગાદીપતિ થયા. અને એ જ ગાદીમાં સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ દુનિયામાં 14 લોક બ્રહ્માંડમાં આ વર્તમાન આ દુનિયામાં તો સ્વયં વર્તમાન આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ આપણા આંગણે, આપણા ઘરે, આપણા ઈસ્ત્રા ગામે આવી ચૂક્યા છે, પધારી રહ્યા છે, પધારી ગયા છે. તો પધારીને હવે થોડુંક વારમાં અત્યારે મારા શ્રી ત્યાં સામત બાપાના ઘરે ત્યાં થોડુંક વિશ્રામ કરશે અને જમવાનું લેશે, અને જમીને પછી આ સભા મંડપમાં આવીને આપ સૌ અમે બધાને મારા શ્રી ના મુખારબિંદથી અમને અમૃતમય જે વચનો મળશે, સાંભળવા મળશે. તો સુંદર સાજી, તો આ બધાય આવીને અહીંયા બિરાજમાન થઈ જાઓ, આગળ અહીંયા ગાદીમાં આવીને બિરાજમાન થાઓ. અને હું એટલું જ કહું, જ્યારે મહારાજશ્રી સભા મંડપમાં આવે ત્યારે મહારાજશ્રીને મળવા માટે ત્યાં રોડમાં નથી જવાનું, ઊભા તો પોતપોતાનો જગ્યાથી બધાય ઊભા થવાનું છે, પણ પ્રણામ કરવા આગળ નથી આવવાનું છે. કેમ કે મહારાજશ્રી સીધા અહીંયા આવીને બેસશે, અને બેસીને અમે બધાને અમૃતમય પ્રવચનથી સિંચન કરશે, અને ત્યાર પછી છેલ્લે જ્યારે વિદાય થશે અને ત્યારે અમે બધાય મહારાજશ્રીને પ્રણામ કરીશું. તો કેમ કે આ પ્રોગ્રામ પતી જાય અને ત્યાર પછી ફરી એક ગામમાં ફરી પ્રોગ્રામ છે. કેમ કે મહારાજશ્રી અહીંયા 1 કલાક યા 1.5 કલાકનો સમય આપ સૌને આપશે, અને ત્યાર પછી મહારાજશ્રી ચિખલોદરા ગામે જવાના છે, અને ચિખલોદરા ગામમાં પણ બધાય સુંદર સા ત્યાં રાહ જોઈને બેઠા છે, ત્યાં પણ એમનો સત્સંગ છે. તો આવો અમે પણ થોડોક વાર સત્સંગ કરીએ. એ કરતા પહેલા પરમાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ધામના ધની શ્રી રાજજી મહારાજનું હું અમે બધાએ મળીને પ્રાર્થના કરીએ. અને ત્યાર પછી એક બે ચોપાઈ જે છે આપણો બાણીમાં, એ બાણીમાંથી એક બે ચોપાઈને લઈને અમે પ્રવચન કરીએ. તો સુંદર સાજી, પહેલા અમે બધાએ મળીને આપણા ધની પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજ અને શ્યામાજી મહારાણીના ચરણમાં અમે એમના ચરણ કમલમાં અમે પ્રાર્થના કરીએ. તો આવો બધાએ મળીને પ્રાર્થના કરીશું, અને ત્યાર પછી સત્સંગ ચાલુ કરીશું. વંદો સતગુરુ ચરણ કો કરો સો પ્રેમ પ્રણામ. અશુભ હરન મંગલ કરન ધની દેવ ચંદ્રજીના. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુના. તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. જ્યારે ધની ધનવટ કરે ત્યારે બલબેરીના હરે. બલિ ગયા કામ સરાડે ચડે મન ચિત
કારજ સરે દઈ પ્રદક્ષિણા અતિ ઘણી કરો દંડવત પ્રણામ સહુ સાથના મનોરથ પૂરજો મારા ધની શ્રીધામ મનના મનોરથ પૂરન કીધા મારા અનેક વારને જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર વારને જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી સિંહાસનમાં આસીન અખિલેશ બ્રહ્માંડના નાયક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી અમે સૌના લાડીલા ધામના ધની શ્રી રાજજી મહારાજ એમની અર્ધાંગિની આહ્લાદિની શક્તિ શ્રી શ્યામજી મહારાણી જી એમના દિવ્ય ચરણ કમલમાં કોટી કોટી પ્રેમ પ્રણામ કરીને અને આજે અમે ઈસરા ગામ જે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આવે છે, જુનાગઢમાં આવે ને, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં ઈસરા ગામ બહુ આ ઈસરા ગામમાં બહુ જ સુંદર સાથ છે અને બહુ પ્રેમી સુંદર સાથ છે અને બહુ જૂનવાણી છે. અત્યારે એના નથી, બહુ જૂનવાણી જૂના સુંદર સાથ. અને એમ કહેવાય છે કે આ ઈસરા ગામથી વર્ષમાં એક બાર નૌતનપુરી ધામમાં ઘઉંનો ફાળો પણ જાતો હતો એવું લાગે છે મને. ઘઉંનો ફાળો પણ આ ગામથી જાતો હતો, પણ અત્યારે શાયદ હવે ઓછું થઈ ગયું હોય, ખેતરમાં પાણી ન હોય અને ખેતરમાં થોડુંક ભાવતર ઓછું થઈ ગયું એટલે અત્યારે જાય કે ન જાય એ ખબર નથી. પણ હરેક પ્રોગ્રામમાં નૌતનપુરી ધામ ખીજડા મંદિર જે જામનગરમાં જે હરેક પ્રોગ્રામમાં ત્યાંના સુંદર સાથ ત્યાં પૂગતા અને સેવા કરતા અને કોઈ પણ મંદિર ગામડામાં કોઈ પણ ખેતી હોય એ નૌતનપુરી ધામમાં પુગાડતા, કોઈ પણ અનાજ હોય ત્યાં પુગાડતા અને બહુ જ પ્રેમી ગામ છે. અને ધર્મદાસ મહારાજ વર્ષમાં શાયદ એકાદ બાર આ ગામડામાં પણ આવતા. આ ગામ હોય અને પછી આપણો થોડું આગળ જઈએ જે સાંડા ગામ છે ત્યાં પણ ધર્મદાસ મહારાજ આવતા. એકદમ સવારી લઈને નૌતનપુરી ધામથી અને સ્વયં ધર્મદાસ મહારાજ પણ આ ગામમાં આવતા અને સત્સંગ કરીને જાતા. તો આજે નૌતનપુરી ધામમાંથી શાયદ આ ગામમાં પહેલા પણ આવી ચૂક્યા હોય મારા શ્રી એક બે બાર, તો આ ત્રીજો બાર હોઈ શકે યા ચોથો બાર હોઈ શકે. મારા શ્રી આજે અહીંયા પધારી રહ્યા છે, પધારી ચૂક્યા છે. હવે થોડુંક બારમાં અહીંયા મંચમાં આવશે અને અમે બધાને અમૃતમય જે સિંચન છે વાણીમાંથી વચનોમાંથી અમને સિંચન કરશે અને આપણો જીવનને પવિત્ર બનાવશે. આપણા ગુરુજી થોડુંક બારમાં પધારશે. તો સુંદર સાહજી આ અવસર છે, એમને અવસર કહેવાય. અવસર એટલે મોકો. આ મોકો છે ને એ નક્ષત્ર અને ઋતુ
અને આ સમય જ્યારે એક સાથમાં આવે ને ત્યારે આ અવસર મળે. હા, આ અવસર આપણો આંગણે આવે છે, કેમ કે એ નક્ષત્ર અને ઋતુઓ જ્યારે ભેગા થાય ત્યારે એવો આનંદનો અવસર અમને મળે. એમનો આનંદનો અવસરનો જે મીઠાશ અમને પ્રાપ્ત થાય. તો એવી જ રીતે આપણા ગુરુજી અહીંયા પધારી રહ્યા છે. તો હું વધારે કહીશ નહીં, વાણીમાંથી કંઈક એક બે ચોપાઈ હું કહી રહ્યો છું. એ ચોપાઈ છે આપણો આ જે 18,758 જે વાણી છે, એમ લાગે છે અહીંયા 100 ઘર સુંદર સાથ છે. કેટલા ઘર? 100 ઘર સુંદર સાથ છે. સુંદર સાથજી નું ઘર 100 ઘર છે. પણ હું એટલું જ કહું, સુંદર સાથજી, અમે તો બહુ જૂના સુંદર સાથ, હા, જૂના પ્રણામી. અને આપણો ધર્મ પણ બહુ જૂનો છે. 450 વર્ષ, આ 400 વર્ષ વધારે થયો આપણો ધર્મનું આ દુનિયામાં પ્રગટ થયેલો. ધની શ્રી દેવચંદ્રજી મહારાજે આ દુનિયામાં આ ધર્મને, આ સંપ્રદાયને પ્રગટ કરેલો 400 વર્ષ વધારે થયો છે. હા, 400 વર્ષ વધારે થયું છે. અને અમને એવા અવરનવર ગુરુજી અમને વાણીમાંથી સિંચન કરી આપે છે, વાણીમાંથી અમને રસપાન પણ કરાવે છે, આપણો જીવનને ધન્ય પણ બનાવતા જ હોય છે. પણ હું એટલું જ કહું, સુંદર સાથજી, અમે આ ઈસરા ગામમાં 100 ઘર સુંદર સાથ છે. તો કેટલા ઘરમાં રાજજીનો પધરાવણી થયેલો છે? હાથ ઊંચા કરો. કેટલા સુંદર સાતના ઘરમાં રાજજીનો પધરાવણી થયેલો છે અને દરરોજ સેવા પૂજા થાય છે? કેટલા જણા સુંદર સાતના ઘરમાં સેવા પૂજા થાય છે? એ મને કયો તો, હાથ ઊંચા કરો તો. ઊંચા કરો, હાથ ઊંચા કરો. આવા જો માતાઓ તરફથી ત્યાં ખોણામાં બે ઘરના જે સુંદર સાથ છે આમ કર્યા છે, હાથ ઊંચા કર્યા. આ બાજુ ભાઈઓમાં આ બાપા એક હોય, બાપા છે અહીંયા, એમ કર્યા. અત્યારે કેટલા જણા છો? આમાં શરમાવાનું ન હોય. અમે સુંદર સાથ છે, અમે ગર્વ કરીને કહીએ છીએ, અમે નિજાનંદ સંપ્રદાય. અને કહેવામાં આવે છે કે આજે જેટલા પણ ધર્મ છે, પંથ છે આ દુનિયામાં, એ ધર્મથી સૌથી જે મોટો ધર્મ હોય તો શ્રી કૃષ્ણ પ્રણામી નિજાનંદ સંપ્રદાય, આ આપણો ધર્મ છે. એટલા માટે હું કહી રહ્યો છું સુંદર સાથજી, કેમ કે અમે તો ધનીદાસ મહારાજના પણ શિષ્ય થઈને ગયા, ધર્મદાસ મહારાજના પણ શિષ્ય થયા. અને અત્યારે જે યુવાઓ જે છે ઘર ઘરમાં, એ બધા કૃષ્ણમણી મહારાજ, આચાર્ય શ્રી 108 કૃષ્ણમણી મહારાજના કંઠીઓ છે. પણ ઘરમાં કોના ઘરમાં સેવા પૂજા થાય છે? તમે હાથ તો ઊંચા કરી શકો? આ શરમની વાત છે. 4-5 ઘર, બસ 5 ઘર, 6 ઘર સુંદર સાથ. 100 ઘરમાં 10 ઘર સુંદર સાથમાં સેવા પૂજા હોય. આ છે ને, હું તમને એટલું જ કહું, જો ઘરમાં સેવા પૂજા પધરાવણી કરશો ને, તો અત્યારે જે અકાલ મૃત્યુઓ થાય છે, ખબર છે ને? અકાલ મૃત્યુ એ કોઈને ખબર જ નથી. અકાલ મૃત્યુ એટલે એટેક આવે છે. હા, એટેક પણ અકાલ મૃત્યુમાં જ આવે. કોઈ ગળો ફાંસી ખાઈને જાય, હા, કોઈ અલગ અલગ પ્રકારના દવા પીને જાય છે. ઘરમાં હંમેશા ત્યાં ઝઘડોનું વાતાવરણ હાલતો હોય છે, કોઈ ભાઈઓ સાથે, કોઈ બહેનો સાથે. ઘરમાં, પરિવારમાં થોડા વધારે ઘણા પરિવારમાં માણસો હોય પરિવારમાં, તો ત્યારે ઝઘડા ચાલતું હોય છે. એ શેના માટે હોય છે? આ ઘરમાં રાજજીનું પધરાવણી થયું નથી અને હંમેશા સેવા પૂજા થયું નથી, એટલા માટે આ બધું જ હાલતું હોય છે ઘરમાં. જ્યારે રાજજી પધરાવણી કરશો, ધનીને ઘરમાં રાખશો, અને એમના માટે, આપણા માટે તો કેટલો સરસ મકાન બનાવીએ છે. સોફા રાખીને પછી એકદમ એટેચ બાથરૂમ વાળો અને સોફા વાળો, કોઈ મહેમાનો આવે એમના માટે ઓફિસ રૂમ બનાવીએ છે. અલગ અલગ પ્રકારના બધા રૂમમાં બધું ફેસિલિટી આપીએ છે. પણ આપણા ધની માટે નાનકડો જગ્યા પણ થતો નથી. આ ખોટી કહેવાય. સૌથી પહેલા જો ઘરને ઉજાગર કરવું હોય, પરિવારને ઉજાગર કરવું હોય, અને
ગામડાને ગામડામાં પણ વાઇબ્રેશન પ્રસાર કરવું હોય અને આનંદિત કરવું હોય તો પહેલા ઘરમાં સેવા પૂજા પધરાવો. ઘરમાં સેવા પૂજા હોવું જોઈએ. સવારે ટાઈમ વધારે નહીં લાગે. સવારે ઉઠો, સવારે 5 વાગે યા 6 વાગે ઊભો થઈને અને સ્નાન કરો. સ્નાન કરીને પછી જે ઘરમાં રાજજી છે ત્યાં પછી રાજજીના જે પડદા બંધ હોય પડદા ખોલો અને ત્યાર પછી આરતી સળગાવો અને રાજજીને આરતી કરો અને એમને ભોગ લગાવો, વ્યંજન લગાવો. થોડુંક વાર 10-15 મિનિટ ધ્યાનમાં બેસો. તો એમાં શું છે, આપણું શરીરમાં જે અલગ અલગ પ્રકારના જે કેન્સરો આવે છે, ડાયાબિટીસો આવે છે અને અલગ પ્રકારના જે રોગો આપણા અંદરમાં અત્યારે બહુ પ્રચલિત થયો છે રોગ. નાના નાના બાળકોને પણ ડાયાબિટીસ હોય છે. હમણાં જન્મેલા જે બાળકો હોય એમને પણ ડાયાબિટીસ હોય, કેન્સર હોય. હા, તો એ બધાય રોગમાંથી મુક્ત થવા માટે ઘરમાં રાજજીને પધરાવણી કરો અને એક સરસ એક રાજજી માટે રૂમ બનાવો અને ત્યાં એક નાનકડું સિંહાસન બનાવો મારા વાલાજી માટે, મારા ધનીજી માટે, કેમ કે મારા હૈયાના હાર છે. આ દુનિયામાં પણ અમને મોજથી જે કોઈ પણ જીવા દે તો એ રાજજી જ દે છે. અને જ્યારે ત્યાંથી અમે પરમધામ જઈએ, આપણો ધામમાં જઈએ, ત્યાં પણ અમને રાજજી મહારાજ સ્વાગત કરવા ગેટ સુધી આવે. એવું અમે એવી રીતે આપણો નિયમ બનાવીએ અને ઘરમાં પણ રાજજીને પધરાવણી કરીએ અને સરસ રીતે રાજજીને ભોગ વ્યંજન લગાવીએ, ધ્યાન કરીએ, 2 ટાઈમ આનંદથી સેવા કરીએ. બસ 2 ટાઈમ મલાવીને 1 કલાકનો સમય કાઢો અને ત્યાર પછી જોજો સુંદર સાજી ઘરમાં જે પહેલાનું વાતાવરણ કેવું હતું અને પછી જ્યારે રાજજી પધરાવ્યા પછી જે વાતાવરણ થાય છે, ઘરમાં જે વાઇબ્રેશન આવે છે એ કેવું આવે એ ત્યાર પછી ખબર પડે. એટલે હું અનુરોધ કરું સુંદર સાથને નવતનપુરી ધામમાં જાઓ અને ત્યાં નવતનપુરી ધામમાં આપણા જે તારતમ સાગર વાણી છે, બ્રહ્મ વાણી છે, એ વાણીને ત્યાંથી ખરીદી કરીને ઘરમાં પધરાવો, ઘરમાં લાવો, સિંહાસન બનાવીને ઘરમાં હંમેશા સેવા પૂજા થવું જોઈએ. એટલે આપણો શું છે, સેવા પૂજા કરીએ તો શું થાય, તનનો જે રોગ છે ને એ મટી જાય. તનમાં જે રોગ આવે અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના રોગો પણ મટી જાય અને અંદરમાં જે મન એકદમ ચંચલ છે, ये मन बड़ा चंचल है कैसे इसे समझाऊं, ये मन बड़ा चंचल है कैसे इसे समझाऊं. કહે છે ને આ જો કોઈ સંતએ કીધું છે, કેમ કે આ પહેલા તો સેવા પૂજાથી શું થાય, અમે સવારે ઉઠવાનું આપણે ચાલુ કરીએ. અત્યારે અમે 8 વાગ્યા સુધી સૂઈએ છીએ, 8 સાડા 8 વાગ્યા સુધી. ગામડામાં તો ખબર નથી હવે કેટલા વાગ્યા સુધી સોય. નોકરી વાળા ન હોય, ઘરમાં ખેતી કરવા વાળા 3-4 જણા ઘરમાં હોય તો કોઈ તો 10 વાગ્યા સુધી પણ સૂતો હોય, ખબર ન પડે. તો એવી રીતે જો સવારે ઉઠીને આવે છે નીકળે ને. અને એટલા માટે હું કહું છું સુંદર સાજી, અમે સેવા પૂજા હંમેશા ઘરમાં હંમેશા નિષ્ઠાથી સેવા પૂજા કરીએ તો શું થાય, આપણો શરીર પવિત્ર થાય સૌથી પહેલા. કેમ કે સવારે ઉઠીને નાવા લાગીએ અને ત્યાર પછી ધનીના ચરણમાં જઈએ અને એમને વિનંતી કરીએ, અરજી કરીએ, એમને આરતી કરીએ, એમને ભોગ લગાડીએ અને ત્યાર પછી થોડુંક વાર અમે ધ્યાનમાં પણ બેસીએ. જો ધ્યાનમાં બેસીએ તો એમનો લાભ શું, તો આપણો જે મન છે ને, મન ચારેય બાજુ ફરતો હોય છે. અહીંયા બેઠા બેઠા મન ગામડા બાજુ, ક્યાં અલગ અલગ પ્રકારના શહેરોમાં, ક્યાં દીકરીના ઘરે, દીકરાના ઘરે, બહુના ઘરે અલગ અલગ પ્રકાર ફરતો જ હોય છે. ખોટા જગ્યામાં ફરતો હોય છે. જ્યારે અમે ધ્યાન કરીએ ને ત્યારે શું થાય, એ સ્થિર બને. પરમાત્માના ચરણમાં લાગે, મન એકાગ્રતા બને, સ્થિર થાય અને ત્યાર પછી શું થાય, આપણો શરીરનો અંદરનું જે વિકારો છે ને એ બધું નીકળી જાય
અને નીકળ્યા પછી શું થાય? અને એક દિવસ આપણો નિયમ બની જાય અને નિયમ બનતા બનતા આપણો ધર્મમાં અને જ્યારે પણ અમે સેવા પૂજા કરીએ, ભોજન બનાવીએ, ઘરનું કામ કરીએ ત્યારે મોઢાથી શું નીકળે ખબર છે? હે રાજજી, હે રાજજી, હે ધામધની, હે ધામધની, હે પ્રભુ, હે પ્રાણનાથ. જો અંત સમયમાં એટલે છેલ્લા સમયમાં અમે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં છીએ, નિજાનંદ સંપ્રદાયમાં જોડાયેલા અમે વ્યક્તિઓ છીએ, તો સુંદર સાથ છે. તો અંત સમયમાં જ્યારે આ પ્રાણ નીકળી જશે એ કરતા પહેલા આપણું મોઢાથી શ્રી રાજજીનો, શ્રી રાજ, શ્રી શ્યામાજી આ નીકળવું જોઈએ. હા, આ મોઢાથી અંત સમયમાં. પણ અત્યારે કોઈને નીકળે છે? એવા નીકળવા વાળા કોઈ વ્યક્તિ છે? અંત સમયમાં જ્યારે શ્વાસમાંથી રાજ, હે શ્રી રાજ શબ્દ નીકળે, હે ધામના ધની નીકળે, અત્યારેથી જ ઘરમાં રાજરીને પધરાવણી કરો અને આ આપણો નિયમ બની જશે. હા, એ છેલ્લે શબ્દ આપણા ધની સાંભળી લે ને, તમે જીવનભર કાંઈ કર્યા નહીં, પણ છેલ્લે શબ્દ જ્યારે ધણીના આપણો મોઢાથી નીકળેલો શબ્દ, શ્વાસથી નીકળેલો શબ્દ જ્યારે ધણી સાંભળે ને, એ પોતે અમને દરવાજા સુધી પકડવા આવશે અને પકડીને અમને ધામમાં લઈ જશે. એવો આપણો પ્રયત્ન હોવું જોઈએ સુંદર સાજી. અને આપણો જે સેવા પૂજા આજ શીખાવે છે, અમે સેવા પૂજા કરીએ છીએ ઘરમાં. અમે સેવા પૂજા, અમારો સુંદર સાથ જે છે, જેના જેટલા ઘર, જેના ઘરમાં સેવા પૂજા હોય તો એ ઘરમાં શાયદ મને એવું લાગે વાતાવરણ અને વાઇબ્રેશન પણ બહુ સરસ થતો હોય. જેમના ઘરમાં સેવા પૂજા ન હોય બધારે દવાખાના જવું પડે. હા, આજે છોકરો બીમાર થાય, કાલે છોકરી બીમાર થશે અને પરમ દિવસ ડોશીમાં બીમાર થાય. આ હાલતો જ હોય છે. એટલા માટે હે સુંદર સાજી, મારા વાલા ધામના સુંદર સાજી, બધાના ઘરમાં સેવા પૂજા પધરાવણી કરો. હું એટલું દૂર નહીં રહું, ત્યાંથી 30 કિલોમીટર રહું. 30 કિલોમીટર આગું મારો મંદિર છે. ખબર છે ક્યાં છે? માંગરોલ મંદિર છે. હું માંગરોલ માંથી અવારનવાર વર્ષમાં 2 વાર આવતો જ હોઉં ત્યાં ઈસરા ગામે. હા, અને જ્યારે પધરાવણી કરશો ત્યારે રાજજીનું પધરાવણી કરશો, મને બસ ફોન કરીને કહી દેવાનો, હે મહારાજ હું રાજજીને પધરાવણી કરી રહ્યા છું, શું શું કરવાનું છે, કેવી રીતે કરીએ, ત્યારે હું બધું સજેશન તમને આપી દઈશ. અને ત્યાર પછી હું દોડીને પણ આવીશ, કેવી રીતે કરવાનું એ તમને શીખવાડી પણ દઈશ. અને સેવા પૂજા કેવી રીતે કરવાની એ પણ બતાવી દઈશ. એમાં કાંઈ નથી. આપનું શરીર માટે, આપનો મન માટે, આપનો આત્માનું કલ્યાણ માટે અમે આ દુનિયામાં જો 100 વર્ષની આયુ છે અને આ 100 વર્ષમાં પણ અમે એટલું પણ કરી ન શકીએ ને, તો પછી શું છે ખબર છે? 84 લાખ યોની આપણો માટે જ બનાવેલો છે. યાદ રાખજો, આ કોઈ ધોળ માટે બનાવેલો નથી, પશુઓ માટે નથી, જીવ જંતુ માટે આ 84 લાખ યોની બનાવેલો નથી. પરમાત્માએ બધો પરીક્ષણ કરીને આપણા માટે 84 લાખ યોની આ બનાવેલો છે. નર્ક સ્થાન છે દક્ષિણ દિશામાં. આ પૃથ્વી લોક થી નીચે 7 પાતાલ છે. 7 પાતાલના નીચે સૌથી નીચેનું જે પાતાલ લોક છે, એ પાતાલ લોક થી પણ નીચે એક ભાગમાં ક્ષીર સમુદ્ર છે. એક ભાગમાં યાદ રાખજો, પાતાલનો એક ભાગમાં ક્ષીર સમુદ્ર છે. ત્યાં શેષાઈ ભગવાન, કમલાપતિ જે માતા છે, લક્ષ્મી માતા, અને સૈયામાં શેષાઈ ભગવાન સોયા છે અને કમલાપતિ માતા ત્યાં બિરાજમાન છે. હવે એમના એક ભાગ એટલે પાતાલ લોકના દક્ષિણ દિશામાં 84 લાખ કુંડ છે. યાદ રાખજો, નરક સ્થાન છે. એ કોઈ પશુ માટે, ઢોર માટે, પશુ માટે આ બનાવેલો નથી, આપણા માટે. કેમ કે યમરાજા છે ને, યમરાજા ત્યાં અત્યારે અમે શું શું કરીએ છીએ, પરમાત્મા ત્યાંથી જોઈ રહ્યા હોય છે, યમરાજ જોઈ રહ્યો છે. અને જેવું જેવું અમે કર્મ, એટલે કહે છે ને, जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान। हाँ, ये तो गीता का ज्ञान, ये सदगुरु का ज्ञान।
कर्म की इच्छा फल की इच्छा मत कर तू इंसान, जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान। ये तो गीता का ज्ञान, ये तो सतगुरु का ज्ञान। हाँ, ગીતામાં પણ આ વાત કરેલો છે, જેવો કર્મ અમે કરીએ, અમે છલથી કપટથી કર્મ કરીએ, એક એક કર્મનો એક ડાયરોમાં લખી રહ્યો છે લખવા વાળો. હા, યાદ રાખજો, એક એક પોઈન્ટ લખી રહ્યો છે. એ ક્યારે નીકળશે? જ્યારે આ જીભ નીકળી જશે ને છેલ્લેમાં, અને એ જીભને ત્યાં તપાવશે. જેવું કર્મ કરેલું છે એમને એવું જ ત્યાં ભોગવું પડે. હે સુંદર સાજી, આપણો તો એટલું સરસ ધર્મ છે, અને એટલું સરસ ધર્મ, એવા સરસ આપણા ગુરુ અમને પ્રાપ્ત થયા છે. કેમ કે ગુરુ તો દુનિયામાં ઘણા બધા ગુરુઓ હોય છે, જન્મથી લઈને મૃત્યુ તક ગુરુ જ હોય છે. હા, કહે છે ને, માતા પિતા પણ સૌથી પહેલા ગુરુ છે. સૌથી પહેલા ગુરુ છે માતા. તમેવ માતા ચ પિતા તુમેવ આવે છે ને, સૌથી પહેલા ગુરુ છે માતા. માતા પછી પિતાનો બારો આવે, પિતા પછી શિક્ષા ગુરુનો બારો આવે, અને ત્યાર પછી કહેવાય છે શિક્ષા અર્જન કરીને પૂરું કરીએ, અને ત્યાર પછી છેલ્લેમાં જે ગુરુ અમને પ્રાપ્ત થાય છે એ છે આ ભવસાગરથી, આ દુનિયાનું ચક્કરમાંથી કોઈ પણ ગુરુ એ તારી શકે. એ કોણ છે? સદગુરુ છે. એ સદગુરુ અમને મળી ગયા છે. કોણ છે સદગુરુ? આપણા આદ્ય સદગુરુ ધનીદેવ ચંદ્રજી મહારાજ આપણા સદગુરુ છે અત્યારે. અને એમના પંથમાં નિજાનંદ સંપ્રદાયમાં અમે જોડાયેલા છે. અને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. हे मारे मंदिरिये दाम धनी अवतार लो, सुंदर साथ ने जगावतार लो। हे मारे मंदिरिये दाम धनी अवतार लो, सुंदर साथ ने जगावतार लो। एहू तो सोने शणगार सजीनी शरीर लो, लाज मर्याद बदी वी शरीर लो। हे मारे मंदिरिये दाम धनी अवतार लो, सुंदर साथ ने जगावतार लो। हे मारा अवगुण सगड़ा मैं तो छोड़ी यार लो, श्री जी चरणों मां चीत जोड़ी यार लो। हे मारा अवगुण सगड़ा मैं तो छोड़ी यार लो, श्री जी चरणों मां चीत जोड़ी यार लो। हे मारे मंदिरिये दाम धनी अवतार लो, सुंदर साथ ने जगावतार लो। सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, तीनों पुरी धाम की, धर्मदास महाराज की,
जगतगुरु आचार्य श्री कृष्णमणि जी महाराज की प्रणाम। सुंदर साथ जी सुंदर साथ जी આજે આપણી વચ્ચે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના સંત શિરોમણી શ્રી 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આપણે જેને 2 વાગ્યાથી રાહ જોઈ રહ્યા હતા તે આજે અત્યારે આપણી સમક્ષ આવી ચૂક્યા છે। સુંદર સાથજી વધારે સમય આપણે નહીં લઈએ, પરંતુ આપણા ગામની અંદર ઈસરા ગામની અંદર ગુરુજી પધાર્યા હોય તો આપણે પણ ગુરુજીનું ફૂલહારથી સ્વાગત કરવું જ પડે। એટલા માટે મને અહીંથી નામની યાદી મળી છે। તેમાં મેસુરભાઈ અમીરભાઈ રાવલિયા, કાનાભાઈ સરવણભાઈ ધુસર, રાજાભાઈ કરશનભાઈ ભેટારિયા અને નારાયણભાઈ ગોવાભાઈ જોંટવા તથા મહેન્દ્રભાઈ કે જે પોરબંદર મંદિરના લાલદાસ સેવા સમિતિની અંદર મહેન્દ્રભાઈ સેવા પણ આપી રહ્યા છે। તો આ બધાને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવી અને ફૂલહારથી ગુરુજીનું સ્વાગત કરશે। જે નામ બોલ્યા છે એ થોડા જલ્દી આવી જાય। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। सतगुरु महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। सुंदर साथ जी आज आपणे जे प्रोग्राम राखेल छे तेना विषे बात करिए तो जामनगर नवतनपुरी धाम खीजड़ा मंदिर के जेओने आजे 400 वर्षनी आसपास समय बीती गयो होवा छतां पण जे आपणुं मंदिर आपणे दर्शन करता गर्भगृहनी अंदर ते खूब ज जर्जरित हालत में थई गयुं हतुं। कारण के कोई पण वस्तु होय के मनुष्य होय कोईने पण आयुष्यनो तो टाइम तो भोगववो ज पड़े छे। तो ते मंदिरने पण आपणा 400 वर्षनी आसपास समय थई गयो होवाथी एकदम जर्जरित हालत में हतुं। एटले आपणा संत शिरोमणि श्री कृष्णमणिजी महाराजे लगभग 2-3 वर्षथी प्रोग्राम तो चालू हतो, परंतु ज्यारे राज्यनो हुकम थाय त्यारे आवी वस्तुनो आवुं निर्माण थतुं होय छे। तो हमणां ज आपणे तेनुं नवनिर्माणनुं खातमुहूर्त पण आपणे करी चूक्या छे। तो सुंदर साथजी जे मंदिर आपणे बनावशे अत्यारे महाराज श्री ते खूब ज मोटो प्रोजेक्ट छे अने साथे साथे आखुं मंदिर जे बनावशुं तेमां लोखंड के सीमेंट नहीं होय, आखा पत्थर के जेओ राजस्थान थी आखा लाल कलरना जे नागोरी पत्थर होय छे तेना द्वारा ज आखुं बांधकाम थशे। અને મારાશ્રીનું ને એવું કહેવું પણ છે કે એ મંદિરને આયુષ્ય 1000 વર્ષ હશે। તો 1000 વર્ષનું જો આયુષ્ય હોય તો એ કેટલી ખંતથી ગુરુજી બનાવતા હશે। અને વિશેષમાં સુંદર સાથજી લગભગ 500 કરોડનો પ્રોજેક્ટ છે। આ મંદિર બનાવવાનો ખર્ચો 500 કરોડ હશે એવો ગુરુજી કહે છે। વધી પણ શકે અને ટાઈમ પણ લાગશે, પરંતુ જે નિજ મંદિર આપણે બનાવશું તે
ગુરુજી કહે છે 2 વર્ષથી 2.5 વર્ષની અંદર તૈયાર થઈ જશે, બાકીનું કામ પછી ધીરે ધીરે ચાલશે. સાથે સાથે સુંદરસાદજી પોરબંદરની અંદર 1 વર્ષ પહેલા આપણે લાલદાસ સ્વામીના મંદિર માટે આપણે જમીન ખરીદેલી છે. તે પણ ગુરુજીને કૃપાથી અને ગુરુજીની આજ્ઞાથી લગભગ 5 કરોડની જમીન આપણે લઈ લીધેલી છે. અને હવે તે જગ્યાએ પણ, કારણ કે પોરબંદર જે સુંદરસાદ આવ્યા હશે તેને ખબર હશે, લાલદાસ મંદિર ખૂબ જ નાનું અને ખૂબ સકડાઈવાળું હોય છે. કારણ કે જે તે વખતે લાલદાસજી સ્વામી હતા ત્યારે તેનું ઘર હતું. આજે આપણે તેને એક મંદિરના રૂપમાં વાપરી રહ્યા છીએ. તો સુંદરસાદજી તેના માટે પણ આપણે 6.5 વીઘા જમીન દ્વારકાથી સોમનાથ હાઈવે ઉપર જ લીધેલી છે અને તેની અંદર પણ આપણે બાંધકામ ચાલુ કરેલ છે. લગભગ 1.5-2 મહિનાથી આપણે તેમાં બાંધકામ કરેલ રહ્યા છીએ. તો સુંદરસાદજી આપણી પણ એક ફરજ આવે છે કે જો એવડા કામ એવડા સંતો આપણા કરતા હોય તો આપણે પણ તેમાં સહયોગી અને ભાગીદારી થવું ખૂબ જ જરૂર છે. કારણ કે એવડું 400 વર્ષથી જો એ મંદિર હતું અને હવે એમાં આપણે જે કંઈ સેવા આપશું તે હજારો વર્ષ સુધી રહેશે. તો આપણી પણ એક સુંદરસાદ તરીકે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે જો આપણે માનતા હોય તો એવડા સેવાના કામમાં આપણે પણ તેમાં સહભાગી થશું. કારણ કે અવડો પ્રોજેક્ટ હોય, એટલા ખર્ચા હોય તો કોઈ એકલા હાથે કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. ગુરુજી ખૂબ મહેનત કરતા હોય તો આપણે પણ તન અને મન અને સાથે સાથે ધનથી પણ સહયોગ કરવો તે આપણી ફરજ છે. તો સુંદરસાદજી પોરબંદર અને જામનગર કે ધોરાજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિર બનતું હશે, આપણા આજુબાજુની અંદર બધું જામનગરની નિશ્રામાં અને ગુરુજીના આદેશ પ્રમાણે જ કામ ચાલી રહ્યા છે. કોઈ સુંદરસાદ કહેશે કે ભાઈ અમે જામનગર મંદિરની અંદર આપણે ફાળો આપશું કે અનુદાન આપશું કે પોરબંદરમાં આપશું, બધે જ્યાં તમે જાશો ત્યાં છેલ્લે ખીચડીમાં જ ઘી છે. ગુરુજી પાસે જાશે તો અમે જો પોરબંદરનું કામ કરતા હશે તો ગુરુજી અમને ત્યાંથી ફંડ આપશે અને પોરબંદરમાં તમે આપશો તો પોરબંદરમાં એ પણ ત્યાં જ છે. એટલે જે કોઈ સુંદરસાદને વધારે વિશેષ તો ગુરુજી આપણે સત્સંગ પણ કરશે અને પ્રવચન કરશે અને વધારેની માહિતી પણ ગુરુજી આપણને આપશે. તો હું પ્રાર્થના કરું છું ગુરુજીને કે થોડી વાણીની ચર્ચા સાથે સાથે આપણા પ્રોજેક્ટની પણ ચર્ચા કરશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, જગતગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ કી પ્રણામ. સુંદરસાદજી. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી નિજાનંદ સ્વામી કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ધર્મપ્રાણ સુંદરસાદજી, માતાઓ, બહેનો તેમજ ભાઈઓ, આજે ઘણા દિવસ પછી આપના ગામમાં આવવાનું થયું. એમ તો ગામના લોકો ઘણી વખત મળતા હોય છે. હું પણ પહેલાં આવેલો અને કેટલાક લોકોને વ્યસન મુક્તિની વાત કરેલી. કોઈએ પાલન કર્યું કે નહીં એ મને ખબર નથી. હા, નહીં કર્યું ને? તો અહીંના યુવાનો તો કહેતા હતા કે અમે તો બીજા લોકોને પણ વ્યસન છોડાવવા માટે લાગ્યા. ત્યારે હા, કેટલા વર્ષો થઈ ગયા મને ખબર નથી. આજે અહીં આવીને આપ સૌને મળીને ખૂબ આનંદનો અનુભવ થયો. કદાચ ધૂપમાં તમે થોડી પ્રતીક્ષા કરી હશે, પણ થોડા સમય માટે પણ તમે સરસ મજાનું મંડપ વગેરે બાંધીને સરસ મજાનું સ્ટેજ તૈયાર કર્યું. અમને તો એમ લાગે કે રાત્રે પણ અહીં જ સત્સંગ કરીએ. હા, પણ હવે બીજી જગ્યાએ નક્કી થયું છે તો જવું પડે. ત્યાંના સુંદરસાદને પણ નિરાશ ના કરાય. પણ તમે ગોઠવણી બહુ સરસ ગોઠવી છે. હો,
આપણે સૌ શ્રી કૃષ્ણ પ્રણામી છીએ. શ્રી કૃષ્ણ પ્રણામી એટલે શ્રી કૃષ્ણજીને પ્રણામ કરે તે પ્રણામી. શ્રી કૃષ્ણજીને પ્રણામ કરનારા. તો શ્રી કૃષ્ણજીને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સમજીને માનીને પ્રણામ કરનારા એટલે એમના પ્રત્યે સમર્પિત થનારા એને શ્રી કૃષ્ણ પ્રણામી કહેવાય. આપ જાણો છો કે ગામડાઓમાં શું કહે, સૌના માલિક એક. અને પછી બીજી વાત પણ કહેતા હોય છે, બધા ભગવાન હરખા, એમાં કહે ને. તો એનો મતલબ શું? સૌના માલિક એક એટલે બધાના સ્વામી એક જ પરમાત્મા છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ એક છે. પછી બધા ભગવાન કહીએ તો એનો અર્થ શું થયું કે એમની શક્તિઓ ઘણી છે, એ બધાને માન આપતા હોય અને ભગવાન કહેતા હોય. તો શક્તિઓ ઘણી હોય પણ માલિક એક હોય. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક, એમને જ શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. એમને જ શ્રી રાજજી શ્રી કૃષ્ણજી એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને કહેવામાં આવે છે. એ બે અલગ અલગ નથી, એક જ છે. તો એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી પ્રત્યે સમર્પિત થનારા એ શ્રી કૃષ્ણ પ્રણામી કહેવાય. તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક હોય પણ આખી દુનિયાને ચલાવવું હોય તો આપણે જે દુનિયામાં છીએ ને એવી તો કેટલી દુનિયા છે. એ બધાને ચલાવવા માટે દરેક જગ્યાઓમાં શક્તિ મૂકવી પડે ને. તો એ બધી શક્તિઓ છે એ ઘણી હોય. તો એ શક્તિઓને કોઈ ભગવાન નારાયણ કહે. ભગવાન નારાયણ પણ એક શક્તિ છે. ત્યાર પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ એક શક્તિ છે. તો બ્રહ્માજી છે આ બ્રહ્માંડમાં 14 લોકોમાં સૃષ્ટિનું કાર્ય કરે. ભગવાન વિષ્ણુ છે બ્રહ્માજીએ બનાવેલ સૃષ્ટિનું પાલન પોષણ કરવાનું કામ કરે. ભગવાન શંકર છે એને સંતુલિત રાખવાનું કામ કરે. પછી આ ત્રણેય મુખ્ય દેવતાઓને સહયોગ આપવા માટે બીજા દેવી દેવતાઓ વગેરે ખૂબ હોય. કેટલા લોકો તો શું કહે, દેવી દેવતાઓ 33 કરોડ એમ કહે. હવે તો એમને કેવું વિચાર્યું, તો ક્યારેક ને આવી વાતો એમને એક પછી આગળ જતી હોય છે. 33 કોટી એમ લખવામાં આવેલ છે શાસ્ત્રોમાં. કોટી એટલે શ્રેષ્ઠ પ્રકાર. 33 પ્રકારના દેવી દેવતાઓ હોય. દેવી દેવતાઓનો વિભાગ 33 હોય. પણ દેવી દેવતાઓ ઘણા, પણ એવું નથી 33 કરોડ. એ તો કોટી શબ્દનો અર્થ કરોડ પણ થાય. સંખ્યામાં અર્થ ગણીએ તો કરોડ થાય. અને બાકી ઉચ્ચ કોટીના કહીએ તો કેવું હોય, ઉચ્ચ પ્રકારના થયા ને. હા, તો ઉચ્ચ કરોડ ના હોય. તો કરોડ જ છે ને. હવે ઊંચું નીચું જે કંઈ કહીએ. હા, તો ઉચ્ચ કોટી એટલે ઉચ્ચ પ્રકારના. તો 33 કોટી એટલે 33 પ્રકારના. એ રીતે આપણે અર્થ કરવાનો હોય. તો વિચાર કરો તો દેવી દેવતાઓ અવતારો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ભગવાન નારાયણ, કેટલા બધા. તો એ ઘણા બધા છે. તો એ બધા
એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રત્યે સમર્પિત હોય એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને શ્રી કૃષ્ણજી શ્રી રાજજી કહેવામાં આવે છે. એમનું મૂળ નામ શ્રી કૃષ્ણજી, પણ ઘણી વખત આપણે આદર આપતા હોય ને, આપણા પિતાજીનું પણ નામ હોય પણ આપણે બાર બાર નામથી નથી બોલાવતા હોતા. જ્યાં જરૂરત પડે તો ત્યાં જ નામ વાપરતા હોઈએ અને બાકી સમયમાં માન સાથે બીજા ઘણા શબ્દો હોય ને એ વાપરતા હોઈએ. તો એ રીતે હોય. તો બીજા શબ્દો છે એ શ્રી રાજજી છે, એ કે માન સાથેના શબ્દો, અને શ્રી કૃષ્ણજી છે એમનું પોતાનું નામ. એટલે પોતે દુનિયામાં આવ્યા, પ્રકટ થયા, સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને દર્શન આપ્યા તો એમને શું કહ્યું? પોતાનું નામ બતાવ્યું ને. તો જેને આપણે તારતમ મહામંત્ર કહીએ છીએ તો એમાં શું કહ્યું છે? નિજ નામ શ્રી કૃષ્ણજી. એટલે કે એ કહે છે કે મારું પોતાનું નામ છે શ્રી કૃષ્ણજી છે. તો શ્રી કૃષ્ણજી કહીએ તો એમાં માન તો છે જ. એટલે આપણે મંત્રનો જપ કરીએ ને તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જે મંત્ર આપ્યો તો એ મંત્ર એનો આપણે જપ કરતા હોઈએ. એ તારતમ મહામંત્ર નિજ નામથી આરંભ થાય છે, એટલે તો એ નિજ નામ મહામંત્ર આ રીતે કહેવામાં આવે છે. હા, એમાં બીજ મંત્ર, મૂળ મંત્ર છે ને, એમાં 16 અક્ષર છે. પછી એના ભાવને થોડુંક વધારે સમજાવવા માટે પ્રયત્નો કર્યા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે. એમાં એ ભાવને સમજાવવા માટે પ્રયત્નો કર્યા અને એમને કહ્યું કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી છે એ દુનિયામાં પ્રકટ થયા. એમને પોતાની લીલાઓ પણ બતાવી, ધામ પણ બતાવ્યું. હવે એમને એ વાતને એમને ટૂંકમાં શું કહ્યું? સો તો અવ જાહેર ભય સબ વેદ વતન સહિત. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રકટ થયા છે, પોતાના વતન ધામને પણ પ્રકટ કરીને બતાવ્યું અને લીલાને પણ પ્રકટ કરીને બતાવી. સબ વેદ તો સબ પ્રકાર, એટલે લીલાઓને પ્રકારો, એની વાત કરી, ધામની વાત કરી કે એ રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપેલ મંત્ર એને હજી સ્પષ્ટ કરવા માટે પ્રયત્નો કર્યા એ સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે. પછી મહામતે શ્રી પ્રાણનાથજીએ હજી એમને સમજાવ્યું કે જો સદગુરુએ જે વાત કરી છે, અક્ષરાતીત ધામધનની વાત કરી છે, એ આ દુનિયાની વાત નથી. હા, એ તો નિરાકારથી પણ આગળ, અક્ષરથી પણ પરે પરમધામની વાત છે. અને આ વાતને આપણે સમજવું જોઈએ કે વાત સાંભળીએ તો અંદરમાં ઉત્કંઠા જાગૃત થવી જોઈએ અને એ સાર વસ્તુ છે એને મારે ગ્રહણ કરવું જોઈએ. તો આવી રીતે કે એમને આ બધી વસ્તુઓ ધીમે 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 સમજાવી અને જ્યારે વિકારો વગેરે અંદરના દૂર થશે અને ત્યારે અખંડ આનંદનો અનુભવ થશે. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો આનંદ પ્રાપ્ત થશે, અનુભવ કરાશે. એ રીતે વાત કરી. તો આ આખા 6 ચોપાઈ એને આપણે મંત્ર કહીએ છીએ, પણ એમાં પણ બીજ મંત્ર, મૂળ મંત્ર છે એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપેલ, એમાં માત્ર 16 અક્ષર છે. એટલે આપણે જપ કરતા હોઈએ ને તો ચાલતા ફરતા જેમ કહીએ છીએ, શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. તો એક એક શ્વાસમાં મંત્રનો જપ કરવાનો. તો એ 16 હોય ને તો શ્વાસમાં જપ કરી શકાય. પ્રેક્ટિસ કરશું તો થઈ શકે. હા, આવું બને.
પ્રેક્ટિસ કરવું પડે. એટલે જપ આપણે એમનો કરતા હોઈએ છીએ. અને ક્યારેક અનુષ્ઠાન વગેરે કરતા હોઈએ, અમુક સમયમાં હોય તો 6 ચોપાઈઓનો પણ જપ કરતા હોઈએ. એટલે એમાં કંઈ 6 ચોપાઈનો જપ કરીએ તો એ બરોબર નથી. કેવલ 16 અક્ષરનો કરીએ તો એ બરોબર નથી, એવું ના હોય. એ તો કેવું હોય, જો જેને જેવી અનુકૂળતા હોય કે અમુકને શાંતિથી જપ કરવાનો હોય તો આ રીતે કરી શકે. અત્યારના ભાગાદોડીમાં કોઈને ચાલતા ફરતા કરવું હોય તો ત્યારે બીજ હોય તો બાવાનું થાય તો બીજ જ બોતા હોઈએ ને, અને પછી એ ઉગશે તો પછી ઘણા ફળ આપે ને. તો આખી તારતમ સાગર વાણી છે ને, તો એ શ્રી તારતમ મહામંત્રની જ વ્યાખ્યા છે. તમે વિચાર કરો તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપેલ બીજ, તો એનો વિસ્તાર કેટલો મોટો થયો? 18,758 ચોપાઈઓ. કેટલી ચોપાઈઓ? પૂરા તારતમ સાગરમાં કેટલી ચોપાઈઓ છે? 18,758. હા, તો એ એક બીજનો વિસ્તાર તો આટલો બધો કર્યો. છતાં શ્રી પ્રાણનાથજી શું કહે છે કે મેં જે તમને બતાવ્યું ને, આ તો બહુ જ ઓછું છે. હા, તમને સમજ પડે એટલા માટે બતાવ્યું છે, બાકી તો ઘણું બધું છે. પરમધામની બાબતો હોય, પરમધામનું વર્ણન કરતા હોય તોય કહે કે ઘણું બધું છે. તો એને આપણે એ રીતે સમજી શકીએ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તો જેટલું જાણીએ એટલું ઓછું. એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આપણે નમન કરીએ, પ્રણામ કરીએ, એમના પ્રત્યે સમર્પિત થઈએ છીએ. એટલે આપણે શ્રી કૃષ્ણ પ્રણામી. તો શાસ્ત્રોમાં એવી રીતે કહ્યું છે, શ્રી કૃષ્ણ પ્રણામી હોય તો એને પછી મુક્તિ મળી જાય. પણ જેટલા લોકોએ મંત્ર લીધો બધાને મુક્તિ મળી જાય એવું બને? જેને સમજ પડી, જેમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ થઈ, પરમધામની ઓળખ થઈ, તો એને મુક્તિ મળે. જેને અંતરને શુદ્ધ બનાવ્યું અને લક્ષ્ય એને મળી ગયું તો એને મુક્તિ મળે. તો જેને કાંઈ જ ખબર ન હોય તો એને તો એમને મુક્તિ મળે નહીં ને. એટલે શું કરવું પડે? મંત્ર જપ ખૂબ કરવાનું. મંત્ર જપ કરશો તો શું થાય? અંદરની શુદ્ધિ થાય, મન શુદ્ધ થાય, બુદ્ધિ શુદ્ધ થાય, ચિત્ત શુદ્ધ થાય. મન, બુદ્ધિ અને ચિત્ત એ ત્રણેય શુદ્ધ થઈ જાય ને પછી અહંકાર પણ શુદ્ધ થાય. અહંકાર શુદ્ધ થાય તો ત્યારે આપણને ખબર પડે કે હું પોતે આત્મા છું. આત્માની ઓળખ થાય. બેકાર વાળું અહંકાર હોય ને એ કોઈને ગમે નહીં, પણ શુદ્ધ અહંકાર હોય તો એનાથી તો પોતાની ઓળખ થઈ જાય. આપણે પોતાને સમજી લઈએ, ઓળખી લઈએ. તો શ્રી પ્રાણનાથજી શું કહે છે? પહેલે ઓળખો આપકો. પહેલે તમે પોતાને ઓળખજો. હા, અને પછી તમે મારી ઓળખ કરજો. પહેલે ઓળખો આપકો, પીછે કરો મોસો પહેચાન. તો પહેલા પોતાને ઓળખવાનું, તો આત્મા તરીકેની ઓળખ થાય. બધાએ શ્રી તારતમ મહામંત્રનો વધારેમાં વધારે જપ કરીને આપણે અમુક પાઠ હોય, મેર સાગર, પ્રકટવાણી, એને વધારેમાં વધારે પાઠ કરીએ. તારતમ સાગર, એનાથી અંતઃકરણને શુદ્ધ બનાવવાનું. મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને એ બધા શુદ્ધ થઈ જાય તો પછી ઓળખ થાય.
આત્માની ઓળખ થાય તો પરમાત્માની પણ ઓળખ થાય. પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે પોતાને ઓળખો. પોતાને ઓળખો તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ કરી શકો. તો આત્માની ઓળખ કરવાની અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ કરવાની. તો પછી તો એટલો આનંદ આવે ને. આયો આનંદ અખંડ ગરકો શ્રી અક્ષરાતીત ભરતાર. પરમધામનો આનંદ મળે. હા, આનંદનું મૂળ સ્થાન છે પરમધામ. તો દુનિયામાં તો આપણે આનંદ શોધીએ છીએ. ભૂખ લાગી હોય તો આપણને એમ લાગે કે હવે જમવાનું મળશે તો મજા આવશે. તરસ લાગી હોય તો કંઈક પીવાનું મળશે તો મજા આવશે. થાકી ગયો હોય તો થોડીક વાર વિશ્રામો મળે તો મજા આવશે. તો એવી રીતે આપણે દુનિયામાં મજા શોધીએ છીએ. તો મજાનું મૂળ સ્થાન છે પરમધામ છે. પરમધામમાં આનંદ જ આનંદ હોય. પણ આપણે જાણીએ ત્યારે આપણી સેવા પૂજામાં સૌથી પહેલા આપણે શું કહેતા હોઈએ? પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તેડતા હોઈએ. आओजी वाला मारे घेर आओजी वाला, हे पूर्ण ब्रह्म परमात्मा आप मारा घरे पधारो. આપણે એમને તેડતા હોઈએ અને રાતના સમયમાં પવડાઓને કરીએ તો પછી શું બોલીએ? પવડાઓની પછી સદા આનંદ મંગલ में रहिए, सदा आनंद मंगल में रहिए. એનો અર્થ શું થાય? હંમેશા આનંદ મંગલમાં રહેવું જોઈએ. તો સેવા પૂજા શેના માટે છે? આનંદ મંગલમાં રહી શકીએ એના માટે છે. એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આવાહન કરવાનું, એમને તેડવાનું. પછી એમને આપણે હૃદયમાં બેસાડીશું તો શું થાય? તો પછી હંમેશા આનંદનો અનુભવ કરી શકીએ. હા, એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આપણે આપણા હૃદયમાં બેસાડવાનું. તો હંમેશા તો હૃદયમાં ક્યારે બેસી શકે? જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ શુદ્ધ હોય ને તો અક્ષરાતીત ધામધણી આપણા હૃદયમાં બેસી શકે. જો શુદ્ધતા ન હોય તો પછી એ બેસે તો ખબર ના પડે. કદાચ બેઠા હોય પણ આપણને કાંઈ જ ખબર ના પડે ને. તો ખબર ક્યારે પડે? તો જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ શુદ્ધ હોય ને ત્યારે જ ખબર પડે, નહીં તો ખબર પડે નહીં. એને શુદ્ધ બનાવીએ. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આ મોટી સાધના છે. સેવા પૂજા છે, સાધના છે, નિત્ય પાઠ છે, સાધના છે. કેટલીક વસ્તુને સમજીએ, ધ્યાન, ચિંતન, એ બધી સાધનાઓ છે. તો ધ્યાન, ચિંતન એ બધું આપણે જાણવાનું, સમજવાનું હોય અને કરવાનું હોય. તો આપણે આવું કરશું તો આપણે સાચા અર્થમાં શ્રી કૃષ્ણ પ્રણામી કેવડાવીશું. બાકી તો આપણે પ્રણામી બસ પ્રણામ એટલું કર્યું, પછી કાંઈ બીજું ખ્યાલ ન હોય તો ખ્યાલ રાખવું પડે. હા, તો શું કહેતા હોય છે? અમે પ્રણામી રે પરમધામના. તો પ્રણામી ક્યાં ના? પરમધામના ના. તો પરમધામને જાણવું તો પડે ને. એ આપણું ઘર છે. હા, પરમધામ કોઈ બીજાનું નહીં, આપણું આત્માઓનું ઘર પરમધામ. બધા આત્માઓનું ઘર પરમધામ. હા, બધાનો.
તો બ્રહ્મા આત્માઓ તો અક્ષરાતીત ધામધની સાથે રહે એ રીતે એમને ખૂબ આનંદ મળતો હોય. ઈશ્વરી સૃષ્ટિ અક્ષર બ્રહ્મ સાથે રહેતા હોય, અક્ષર બ્રહ્મની લીલાઓમાં સાથે હોય. અને જીવ સૃષ્ટિ તો એમના માટે 8 પ્રકારના મુક્તિ સ્થળો છે તો એ પણ પરમધામની અંદર જ. તો બધાનું મુક્તિ સ્થાન તો પરમધામ જ છે. આત્માઓનું ઘર પરમધામ છે. પણ જેને ખબર પડે તો એને અનુભવ થાય, જેને ખબર ના પડે એને કાંઈ અનુભવ થાય નહીં. તો ખબર પડે એના માટે જ્ઞાન અને ભક્તિ. જ્ઞાનથી સમજ પડે અને ભક્તિથી અનુભવાય. તો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં જ્ઞાનની વાત કરીએ તો કયું જ્ઞાન? તારતમ જ્ઞાન. અને ભક્તિની વાત કરીએ તો કઈ ભક્તિ? કઈ ભક્તિ? પ્રેમ લક્ષણા ભક્તિ. જ્ઞાન ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ જ છે. અને પછી વિશ્વાસ પણ જોઈએ ને. અને વિશ્વાસ હોય તો પછી આત્મા ધામના દર્શન કરી શકશે, ધામનો અનુભવ કરી શકશે. એવી રીતે છે. તો આપણે એ રીતે ધામનો અનુભવ કરીએ. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ્યારે દુનિયામાં પ્રકટ થયા ને, દુનિયામાં એટલે આ જગતમાં પ્રકટ થયા, તો એમને પોતાનું ઘર દુનિયામાં બનાવ્યું. તો કયું ઘર? ક્યાં ઘર બનાવ્યું? એ નવતનપુરી ધામ છે. સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને દર્શન આપ્યા, એમના હૃદયમાં બેઠા અને પછી એમને કહ્યું કે હવે ધામનું નિર્માણ કરો. તો એટલે સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે ધામનું નિર્માણ કર્યું. એ નવતનપુરી ધામ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું આ દુનિયાનું પહેલું ધામ, પહેલું મંદિર એ નવતનપુરી ધામ છે. એ આપ સૌ જાણો છો, પણ ક્યારેક ક્યારેક જાણતા હોવા છતાં બહુ વિચાર કરેલું ના હોય ને, તો એ વિચાર કરજો હવે. એટલે શ્રી પ્રાણનાથજી શું કહે છે? પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહાં નવતન. તો નવતનપુરીમાં પહેલા બીજ ઉગ્યું છે. સવપુરીઓ મેં ઉત્તમ હુઈ ધન ધન. પછી બીજી ચોપાઈમાં શું કહે છે? એ મધ્ય જે પુરી કહાવે નવતન જેનું નામ ઉત્તમ 14 ભવનમાં જ્યાં વાલાનો વિશ્રામ. તો વાલાજીનું વિશ્રામ સ્થળ તો એ નવતનપુરી ધામ. તો આ શબ્દો કોના છે? મહામતી શ્રી પ્રાણનાથજીના. તો હવે પ્રાણનાથજીના વચનો હોય તો આપણે પ્રાણનાથજીને માનીએ છીએ ને. પ્રાણનાથજીનો જય જયકાર કરીએ, પણ પ્રાણનાથજીના વચનોને ના માનીએ તો માનવાનું થયું? પ્રાણનાથજીના વચનોને માનીએ તો પ્રાણનાથજીને વધારે માનવાનું થાય. તો આ પ્રાણનાથજીના વચનો છે. એમના આધારે આપણે શું સમજવાનું? નવતનપુરી ધામમાં અક્ષરાતી ધામધની વિશ્રામ કરે છે. એ વિશ્રામ સ્થળ છે. તો 400 વર્ષ પહેલા નવતનપુરી ધામમાં મંદિર અને આજુબાજુના સ્થાનો બનાવેલા. એમાં મંદિરની પાછળ ગાદી મંદિર, આજુબાજુ રૂમો, પહેલા આગળ પણ સામે પણ હતું. પણ એના તો 2000ના વર્ષમાં આપણે 2001માં ધરતીકંપ પછી આપણે થોડી તપાસણી કરેલ, તો ત્યારે ખબર પડેલી કે આ પથ્થર વગેરે જે પથ્થરથી બનેલ ના
હવે એ ખવાઈ ગયા છે, હવે નવેસરથી બનાવવું પડશે. ત્યારે થોડું થોડું જીર્ણોદ્ધાર કરીને અત્યાર સુધી ચલાવતા આવ્યા. પણ હવે ક્યાર સુધી ચલાવશું? બનાવવું પડશે ને. તો પછી એ રીતે બનાવવાનું નક્કી કર્યું. એ પણ અક્ષરાતીત ધામધનીએ જ પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું, જલ્દી કરો. તો એ રીતે પછી અહીં શરૂ કર્યું. હા, 400 વર્ષ પહેલા સદગુરુની સામે થોડાક જ સુંદર સાથ હતા. એ લોકોએ ત્યારે જે સેવા કરી તો એનો લાભ કેટલા વર્ષો સુધી લીધો? 400 વર્ષો સુધી આપણે લીધો, આપણા પૂર્વજોએ લીધો. કેટલા બધા લોકોએ પેઢી દર પેઢી એનો લાભ લીધો છે. પણ હવે એને નવેસરથી બાંધવાની જરૂરત પડી. હવે નવેસરથી બંધાશે ને તો પહેલાના સમયમાં જે રીતે બાંધ્યું તો ત્યારે સાધનો સીમિત હતા. બહુ દૂર દૂરથી કોઈ વસ્તુ લાવવા માટે મુશ્કેલી હતી. અત્યારે તો કંઈ મુશ્કેલી છે નહીં. એટલે આપણે મજબૂત પથ્થરો રાજસ્થાન બાજુથી લઈ આવવાનું અને એને વાપરવાનું. પછી લોખંડ વગેરે નહીં વાપરીએ. લોખંડમાં તો કાટ લાગી જાય અને અમુક વર્ષમાં એ સડી જાય. તો જરૂરત પડે તો એમાં ત્રાંબો વાપરવાનું હોય. અમુક અમુક જગ્યામાં જરૂરત પડે તો ત્યારે ત્રાંબો વાપરવાનું હોય. બાકી લોખંડ વાપરવાનું નહીં હોય. ને ત્રાંબાનું આયુષ્ય પુષ્કળ. એ તો હજારો વર્ષ સુધી એમાં કાટ નહીં લાગે. તો આ રીતનું નિર્માણ અત્યારે આપણે કરી શકીએ. તો કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? હા, કરવું જોઈએ ને એવું. તો આવી રીતનું નિર્માણ કરશું. તો હમણાં નેબાભાઈ શું કહી રહ્યા હતા? આવું કરશો ને તો એની આયુ 1000 વર્ષથી તો બાકી એમ કહે છે. હા, બીજા લોકો કહે છે. મેં પણ બીજા લોકો પાસેથી સાંભળીને, જે પથ્થરોના નિષ્ણાત હોય ને એમની પાસેથી સાંભળીને તમને વાત કરી કે આવી રીતે નિર્માણ કરીએ તો એની આયુ 1000 વર્ષથી 1200 વર્ષ સુધીની સામાન્ય આયુ ગણાય. અત્યારે આવા મંદિરો છે 1200 વર્ષ પહેલાના બનેલા, અત્યારે પણ એવા ને એવા જ લાગે છે. આપણે થવાનું તો એવી જ રીતે છે. હો, તો આપણે આવું કામ કરવાનું છે. તો થોડી મહેનતે કરવી પડે અને સુંદર બનાવવું જોઈએ. આપણે આપણું ઘર બનાવીએ તો સરસ બનાવીએ કે નહીં? તો હમણાં ને અમે આ ગામમાં પણ જે ઘરમાં જમવાનું રાખ્યું હતું, નવું સરસ મજાનું ઘર બનાવેલું છે. તો પેલા ગામમાં આવા ઘર હતા નહોતા ને? હા, અત્યારે બનાવ્યા ને. એના પહેલા અમે બીજા ગામમાં હતા. હા, ત્યાં પણ સરસ મજાના મકાનો બનાવ્યા હતા. તમે વિચાર કરો ક્યાંથી કેટલી દૂરથી એમ ત્યાં જે ચોખટમાં જે ગ્રેનાઇટ લાગેલું ને તો એ બહુ દૂરનું. તો આપણે આપણા ઘર માટે કરી શકીએ છીએ. તો રાજ્યના ઘર માટે કરી શકીએ કે નહીં? કરવું પડે. આપણે બધાએ મહેનત કરવી પડે. રાજ્યનું ઘર તો વધારે સરસ બનાવવું પડે ને. આપણું ઘર તો કદાચ 50-100 વર્ષ સુધી નહીં ટકે. પછી છોકરાઓ મોટા થશે અને એમને લાગશે કે હજી વધારે સારું કરશું. ચાલતું હોય તોય પાડીને બીજું સારું બનાવશે. પણ મંદિરને આવી રીતે બાર કરવાનું હોતું નથી. એટલે એને તો એક જ વખત બનાવવાનું. આપણું ઘર જ્યારે બાંધતા હોઈએ થોડા વર્ષ માટેનું હોય તોય ખૂબ સરસ રીતે બાંધતા હોઈએ. એમાં કાંઈ ખર્ચની બાબતમાં વિચાર કર્યા વગર ખર્ચો કરીને સરસ મજાનું બનાવતા હોઈએ તો ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ઘર
બનતું હોય તો એમાં તો હજી વધારે ધ્યાન આપીને વધારે સારું કરવા માટે મહેનત કરવી પડે. તો આપણે બધાએ મહેનત કરવી પડશે. તો આપણે કરવાના? બોલો ભાઈઓ, કરવાના ના? હા, તો મહેનત કરવી પડે. હા, તો હવે શું સહયોગ થઈ શકે? તો સહયોગ 3 પ્રકારથી હોય છે. કેટલા પ્રકારથી? 3. તો એમાં તન, મન અને ધન. તન, મન અને ધન, એ 3 રીતે થાય. હા, અમુક લોકો તનની સેવાય આપતા હોય. હવે અહીંથી કોઈ ઈચ્છતા હોય તો એનું ઘરનું કામ પણ કરવાનું અને પછી તનની સેવા આપીએ તો એ થોડી સંભાવના ઓછી હોય. થોડા દિવસ ત્યાં રહીને કરી શકે, થોડા દિવસ માટે, પણ પછી એને અહીંનું પણ ધ્યાન આપવાનું હોય. તો ત્યાં આજુબાજુ ના હોય તો એ નજીક ના હોય, અથવા તો કોઈ સમય કાઢીને ત્યાં રહી શકતા હોય તો એ લોકો તનની સેવા આપી શકે. તો તમારે અહીં બેઠા બેઠા તનની સેવા આપવી હોય તો શું કરી શકાય? તનની સેવા, મનની સેવા. મનની સેવા તો આપ પુષ્કળ કરી શકો છો. તો નિજ નામનો જપ કરો, પાઠ કરો, મહેર સાગરના, પ્રકટવાણીના, તારતમ સાગરના પાઠ કરો, જપ કરો, પાઠ કરો. તો એ ખૂબ મોટી સેવા છે. એ ધન છે ને, ઉચ્ચ કક્ષાનું ધન છે. એનાથી બહુ મોટી શક્તિ મળે. દેખાય નહીં પણ એ અસર ખૂબ કરે. હા, ખૂબ અસર કરે. એટલે આપ આ બધું કરજો. કેટલાક સુંદરસાદ તો અત્યારથી પાઠ ખૂબ કરવા લાગ્યા. જ્યારે એનાઉન્સ કર્યું ને ત્યારથી એમને પાઠ ચાલુ કરી દીધું, જપ ચાલુ કરી દીધા. તો આપ પણ કરી શકો છો. તો કરજો, ચોક્કસ કરજો. અને બીજું, આપ આપના અડોશ પડોશમાં, સગા સંબંધીઓમાં બધાને આપ જણાવી શકો. બધાને જણાવો કે આ રીતે આપણે સેવા કરવી જોઈએ. આ થોડું ઘણું ધન આપણે અહીંથી મોકલાવીએ તો એ રીતે આપ કરી શકો તો કરવું જોઈએ. તો એ ધન ભેગા કરવા માટે પણ તનની જરૂરત પડે. અને પછી છેલ્લે ધનની સેવા આવે. તો ધનની સેવા જેની પાસે જેવી સગવડતા હોય તો એ મુજબ પૂરી નિષ્ઠાથી, ઈમાનદારીથી, રાજ્યનું ઘર બંધાય છે એવા ભાવથી આપણે સહયોગ કરવાનો છે. તન, મન અને ધનથી. હવે તમે વિચાર કરો કે આપણા પોરબંદરના એ ભાઈઓ તો ભલે આજુબાજુના અલગ અલગ ગામોના છે, પણ પોરબંદરના આગેવાન તરીકે પ્રસિદ્ધ છે ને. હવે એ લોકો આજે જ વાત કરતા હતા, ત્યાં કામ ચાલે છે, દિવાલ વગેરે બંધાય છે, ભરતી કામ ચાલે છે. તો કહેતા હતા અમે તો કેટલાય દિવસથી ધંધોય બંધ કરીને અહીં બેઠા છીએ. ચાલતું હોય, બીજા લોકો ચલાવતા હોય, પણ એ પોતે ત્યાં ધ્યાન આપે છે. અને અહીં પણ ગામડે ગામડે જવું હોય તો કરે. તો એ મોટી સેવા કહેવાય ને. આપણે જાતે જે કંઈ ધન આપીએ તો એ તો સેવા છે જ, પણ એની સાથે બીજા લોકો પાસેથી પણ અપાવીએ અને બીજાને પણ પુણ્યનો લાભ અપાવીએ તો એ હજી વધારે મોટી સેવા કહેવાય. હા, એટલે આપ જાતે પણ કરજો અને બીજાને પણ પ્રેરણા આપજો. તો એમાં તમારી ધનની પણ સેવા થાય અને તન મનની પણ સેવા થાય. હા, અને પાઠ પૂજા વગેરે કરજો. મંદિર જલ્દી બને, સારું બને એવો ભાવ રાખીને રાજ્યને પ્રાર્થના કરજો, આજથી જ કરજો. તો એનાથી બહુ મોટી શક્તિ મળે, બહુ મોટી તાકાત મળે. એ બહુ મોટું ધન છે. હા, ઉત્તમ કક્ષાનું ધન છે. તો એ કદાચ દેખાય નહીં પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ રીતે આપણે બધા સહયોગી બની શકીએ છીએ. તો આપ પૈકી જેને પણ જે કંઈ કરવાનું હોય, કદાચ અમુક થોડુંક લખાણ
હશે ને બાબાઈ આવ્યા છે તો હવે કંઈક જાહેર કરશે તો આપણને ખબર પડે. અને આજે જે લખાવો તો કાલે તમારે એમાં સુધારો કરવો હોય તો કરી શકાય. હા, અને દર વર્ષે ઉમેરો કરવું હોય કરી શકાય, દર સિઝનમાં ઉમેરો કરવું હોય કરી શકાય. બસ મન બરોબર રાખજો કે હા અમારે કરવાનું છે, રાજ્યના ઘર માટે કરવાનું છે. અત્યારે તો મંદિર બન્યું છે, પહેલા ફેઝમાં ને મંદિર બને પહેલા ચરણમાં, પણ એની સાથે પછી બીજું પણ ઘણું બધું તૈયાર થશે. અને હવે મોટી જગ્યા એટલા બધા સુંદર સાથ હોય તો ત્યાં ઊભા રહી શકે એટલું તો હોવું જોઈએ ને, તો મોટી જગ્યાએ જોઈએ. તો એમને એમ તો આવે નહીં, આમાં કંઈક દામ તો લાગે ને. હા, મોટો ખર્ચો એમાં છે. હા હા, તો આપણે આવું બધું મળીને કરવાનું છે, એટલે તમને જાણકારી થાય એટલા માટે મેં એ વાત કરી કે હવે નેવાભાઈ તમને આગળ જે સુંદર સાથે સેવાઓ લખાવી છે એની જાહેરાત કરશે. અને તમને એક વાત કહી દઉં, પોરબંદર હોય કે નવતનપુરી ધામ હોય બધું એક જ. નવતનપુરી ધામમાં ના નામે તમે આપો, આપણે પણ એક જ પુષ્પ કરીએ છીએ. નવતનપુરી ધામના નામે હોય એ જ્યાં પોરબંદરમાં જરૂરત હોય તો ત્યાંય આવશે, બીજી જગ્યાએ જરૂરત હોય ત્યાં જશે, અને ત્યાં જરૂરત છે જ ત્યાંય વપરાશે, એ રીતે થશે. હા, તો આ બધાની જાણકારી માટે મેં વાત કરી. હવે કોઈને પણ મનમાં લાગે કે મારે કંઈ કરવું છે કરજો, તો રાજ્યને ભાગીદાર બનાવવું પડે કે નહીં? તમે આ વખતે કરીને જોજો. જે લોકો ધંધો કરતા હોય એ ભાગીદાર બનાવી લે. કોઈ કહેતા હશે હવે ખેતી કરતા હોઈએ તો કેવી રીતે ભાગીદાર બનાવે? ખેતીમાં તો બહુ પહેલાથી ભાગીદાર બનાવતા આવ્યા છે. તો રાજ્યને ભાગીદાર બનાવશો તો કદાચ વરસાદ પણ સમયમાં બરોબર થશે અને પાકય વધારે લાગશે, તો વધારે ફાયદો થવાનો કે નહીં થવાનો? તો ભાગીદાર બનાવજો અને એ જે કંઈ પણ ઉપજે અને એને રાજ્યની સેવામાં વાપરજો. પ્રણામ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સુંદરસાદજી ગુરુજીએ ખૂબ જ સરસ રાજ્ય વિશે, સ્વરૂપ વાણી વિશે, ટૂંકમાં આપણા જીવનને કેવી રીતે જીવવું, મંદિર જે બનાવીએ છીએ તેમાં આપણે વારની કિંમત રાખી છે. અત્યારે ઘણા મિત્રો પૂછે છે કે તમે જામનગર, તો જામનગરમાં આપણે એક ઘન ફૂટની સેવા 25,000 રૂપિયા છે, અને પોરબંદરના એક વારની કિંમત આપણે રાખી છે. તો એક વારના 2500 રૂપિયા તમે લખાવી શકો છો. તો અત્યારે ઘણા ભાઈઓને અમે મળ્યા, મહેન્દ્રભાઈ નામે, પછી અમે પછી કહેશું એટલે હજી તો અત્યારે એક મહેન્દ્રભાઈ એટલે કે સામતભાઈ વરજાંગભાઈ પીઠિયા તરફથી 25 વારની સેવા મળી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હું સામત બાપાને અને મહેન્દ્રભાઈને વિનંતી કરીશ, સ્ટેજ ઉપર આવશે, મારા શ્રી સાલ ઓઢાડી અને આશીર્વાદ આપશે. તેવી જ રીતે પરમધામવાસી કરશનભાઈ વરજાંગભાઈ પીઠિયા, હસ્તે દિનેશભાઈ અને નગાભાઈ, તે પણ દિનેશભાઈ અને રમેશભાઈ તે પણ સ્ટેજ ઉપર આવશે. તેની 21 વાર જગ્યા લખાવેલી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સામત બાપા આવો. મહેન્દ્રભાઈ, સુંદરસાજી અત્યારે આપણે જેના માટે મળ્યા છે તે માટે જ આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો જે કોઈ પણ સુંદર સાથને લખાવવાની હોય તે મહેન્દ્રભાઈ પાસે લખાવી શકે છે. અને પૈસાની વાત આવે છે તો પૈસા એવું નથી કે આજે જમીન લખાવીએ, વાર લખાવીએ તો આજે જ આપણે મળશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સુંદરસાજી 100 ઘર છે આપણા ગામની અંદર, ઈસરાની અંદર. તો અમારી એક આશા છે કે 100 ઘર હોય અને ખાલી 10-10 વાર જગ્યા મળે તો 1000 વાર થાય. તો જો એવડું ગામ હોય તો અમારે પણ આશા છે કે દરેક સુંદર સાથ મળી કોઈ 5 વાર લખાવે તો કોઈ 15 વાર લખાવે, કોઈ 25 વાર લખાવે,
એમ કરી અને 1000 વાર અમને જગ્યાને કરી આપો તો આપ સબ સુંદર સાથનો પણ અમે આભાર માનશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સુંદર સાથજી જે બાળકોને કે બહેનોને કંઠી બંધાવવાની છે એ પૂછતા હતા ભાઈ, તો હમણાં ગુરુજી અહીંયા સોફા ઉપર નીચે બેસશે. થોડું જલ્દી કરજો જેને કંઠી બંધાવવાની હોય, કારણ કે અત્યારે હવે અમારે અહીંથી સિકલોદરા ગામે પ્રોગ્રામ છે ગુરુજીનો. પ્રવચન ત્યાં પર રાખેલું છે, સાંજનો જમણવારનો પ્રોગ્રામ પણ ત્યાં છે. તો જેમ બને એમ જે લોકોને સુંદર સાથને કંઠી બંધાવવાની છે તે અહીં આવી જાય. સુંદરસાદજી, મુરુભાઈ એક યાદી જણાવે છે કે જે સુંદરસાદ અહીં છે તે બધા કાર્યક્રમ પૂરો થયા પછી પ્રસાદ લીધા વગર કોઈ પણ ન જાય. બનાવેલું છે, ખોટું વેસ્ટ ન કરાય, એટલે દરેક બહેનો અને ભાઈઓ પ્રસાદ લઈ અને પછી જ અહીંથી નીકળે. વેજાભાઈ અર્જનભાઈ રાવલિયા તરફથી જે આ જગ્યા છે તેના હસ્તે દેવસીભાઈ તરફથી આજની સારી સેવા મળેલ છે. પછી પ્રસાદની સેવા કરશનભાઈ કાનાભાઈ પીઠિયા, નારાયણભાઈ લક્ષ્મણભાઈ ધુસર, મહેન્દ્રભાઈ સામતભાઈ પીઠિયા, દિનેશભાઈ કરશનભાઈ પીઠિયા, આ 4 લોકોની આજની પ્રસાદની સેવા છે. સાથે સાથે શરબતની સેવામાં પ્રવીણભાઈ દેવાભાઈ મુસાળ, શૈલેષભાઈ અર્જનભાઈ ભેટારિયા, અશોકભાઈ હરદાસભાઈ પીઠિયા અને ભાવેશભાઈ દેવાયતભાઈ પીઠિયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તે વિનુભાઈ ભેટારિયા તરફથી જે આજે કંઈ વિડીયો શૂટિંગ થાય છે તેમાં જે પણ કાંઈ ખર્ચો આવશે તે વિનુભાઈ તરફથી આપવામાં આવશે. ફ્રી ઓફ જ છે, પોતાનું જ છે. સુંદરસાદજી, જે કોઈ સુંદરસાદ 11 વાર ઉપર કે 11 વાર સુધીની જમીનનું દાન આપશે, લખાવશે, તેનું આપણે જે ક્યાંય મંદિર બનશે તેની અંદર તકતી મારી અને કાયમી માટે તેનું નામ આપણે ત્યાં રાખશું. કોઈ પણ સુંદરસાદ ધામ ચાલ્યા ગયા હોય અને તેના માતા પિતાનું નામ પણ આપણે રાખવું હોય તો પરમધામવાસી કરી હસ્તે રાખી અને આપણે તેમાં 11 વાર ઉપરની કઈની પર જે કંઈ સુંદરસાદની સેવા હશે તે આપણે કાયમી માટે તેમાં રાખશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 5 વાર જગ્યા વિરમભાઈ નાથાભાઈ ભેટારિયા તરફથી પ્રાપ્ત થાય છે. 5 વાર ગોવિંદભાઈ રામસિંહભાઈ પીઠિયા તરફથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. भज राज श्यामा राज श्यामा राज श्यामा. भजो राज श्यामा राज श्यामा राज श्यामा. वो है अपने धनी श्री राज श्यामा राज श्यामा. वो है अपने धनी श्री राज श्यामा राज श्यामा. भजो राज श्यामा राज श्यामा राज श्यामा. भजो राज श्यामा राज श्यामा राज श्यामा. बोलो प्राणनाथ प्यारे की जय जय जय. बोलो प्राणनाथ प्यारे की जय जय. सुंदर साथ के प्यारे की जय 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 जय. सुंदर साथ के प्यारे की जय 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 जय. बोलो प्राणनाथ प्यारे की जय जय जय. बोलो प्राणनाथ
भजो राज श्यामा भजो सदा भजो राज श्यामा भजो सदा जेहि विध वालो राखे तेहि रहो सदा भजो सदा जेहि विध वालो राखे तेहि रहो सदा भजो सदा भजो राज श्यामा भजो सदा भजो राज श्यामा भजो सदा आए प्रेम का संदेश लेके प्राणनाथ जी आए प्रेम का संदेश लेके प्राणनाथ जी भूमि तब से पन्नों की पावन हुई भूमि तब से पन्ना की पावन हुई आए प्रेम का संदेश लेके प्राणनाथ जी आए प्रेम का संदेश लेके प्राणनाथ जी जहाँ शुद्ध होवे मति वो है पद्मावती जहाँ शुद्ध होवे मति वो है पद्मावती जीव आके जहाँ पावे अपनी सच्ची गति पद्मावती जीव आके जहाँ पावे अपनी सच्ची गति पद्मावती जहाँ शुद्ध होवे मति वो है पद्मावती जहाँ शुद्ध होवे मति वो है पद्मावती सदा तारतम मंत्र मैं जपा करूं